એક નાનકડો એવો સવાલ પૂછું. આપણી ગાડીની ચાવી આપણે અજાણ્યા લોકોના હાથમાં આપીએ છીએ? નહીં ને. તો પછી આપણા જિંદગીની રિમોટ કંટ્રોલ અને આપણા મૂડને આપણી ક્ષમતાની ચાવી બીજાના હાથમાં કેમ આપીએ છીએ? હા, એ ખરું કે હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. એક બહુ મોટી વાત છે. એટલે આપણે મગજમાં એવું આવીએ છીએ કે લોકો શું કહેશે, આપણી ક્ષમતા શું છે, આપણે શું કરી શકીએ છીએ, તેમ છીએ, એ બધું આપણે આપણી જાતને પૂછવાને બદલે આપણે બીજાની લાઈક, કોમેન્ટ્સ અને અભિપ્રાયો ઉપર નક્કી કરીએ છીએ. કોઈએ કહી દીધું કે આ તારાથી ના થાય એટલે આપણે છોડી દઈએ છીએ અને બીજામાં પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે એ નથી સમજતા કે એનો અભિપ્રાય છે, એનું દૃષ્ટિકોણ છે, એની વાસ્તવિકતા છે, આપણી નહીં. આપણી વાસ્તવિકતા શું છે એ આપણે જાણીએ છીએ. બીજાના અભિપ્રાય ઉપર આપણી ક્ષમતા કઈ રીતે નક્કી કરવાની? આજથી જ એ બધું બંધ કરવાનું છે. આપણે આપણી સાચી ક્ષમતા ઓળખવાની છે. અને એ કઈ રીતે ઓળખશું? તો કે પહેલાં તો ઘણી બધી ભૂલો કરો. કહેવાય છે ને કે અનુભવ એ જ સૌથી મોટો શિક્ષક છે. તો જ્યાં સુધી ભૂલો નહીં કરીએ ત્યાં સુધી આપણને ખબર કઈ રીતે પડશે? અને બીજું કે જે લોકો સલાહ આપે છે અને અભિપ્રાય આપે છે એ વચ્ચેનો તફાવત સમજવાનો છે. કારણ કે સલાહ આપણા મિત્રો અને હિતેચ્છુઓ કઈ રીતે આપે છે એ પણ આપણે જોવાનું છે. તેના ઉપરથી આપણે આગળ શીખવાનું છે. અને આપણી જાતને આપણે પૂછવાનું છે કે હું આ કરી શકીશ કે નહીં. બીજાના અભિપ્રાયો ઉપર ક્યારેય જિંદગી જીવાતી નથી. જાત ઉપર ભરોસો રાખો, આગળ ચોક્કસ વધીશું. કારણ કે આ સોશિયલ મીડિયાની દુનિયા ઉપર બધા જ અભિપ્રાયો સારા અને સાચા મળે એવું તો જરૂરી છે નહીં. એટલે સેલ્ફ કોન્ફિડન્સ એ ખૂબ જ અગત્યનો છે. અને એ જો તમે જોઈએ તો સિંહ જે જંગલનો રાજા છે એવું આપણે કહીએ છીએ. એણે ક્યારેય કોઈની પાસે સર્ટિફિકેટ માગ્યું જ નથી કે હું જંગલનો રાજા છું. તો પછી આપણે આપણી ક્ષમતા માટે બીજાનું સર્ટિફિકેટ શું કામ જોઈએ? આપણી જાત ઉપર આપણને એટલો ભરોસો તો હોવો જ જોઈએ કે હું ખરો છું કે ખોટો છું. બરોબર ને?